તો ગાઈસ તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે। એવું આપણે ગ્રીન હાઉસમાં જવાનું છે પાછું। હાલો તો આપણે ગ્રીન હાઉસમાં જઈએ હવે। જો આ અમારું ગ્રીન હાઉસ છે, આપણે આની અંદર જવાનું છે। હાલો જો હવે આપણે ગ્રીન હાઉસની અંદર જવાનું છે। આ ગ્રીન હાઉસ આપણું આવું કંઈક છે। જો આ મરસીનો રોપ મોટો થઈ ગયો છે, આપણે હવે આને વેસવા બહાર પાડી દેવાનો છે। હું કોમેન્ટ પર નંબર આપી દઈ, કોઈને જો લેવો હોય તો કોમેન્ટ કરજો, કા કોમેન્ટ પર નંબર હોય તો ફોન કરજો। અમારી મરસીનો રોપ જો આપણે આ મરસીના રોપમાં અમુક છોડવા નાના મોટો રહેશે, આપણને ખબર પડી નહીં હજી કયા આનું શું કારણ છે એમ, પણ તમને જો કોઈને ખબર હોય તો કહેજો નહીં કોમેન્ટ કરીને। જો આ આપણી મરસી છે એટલી, હા હશે કદાચ 15 છોડવા। આ બાજુ આ બધા છે એટલા લીલા છે ને એટલા ઓઇલ પરની તો પછી આ બધું કોબીનો રોપ મસ્ત થતો જાય છે, કોબીનો રોપ છે। પછી જો આ કોબીનો રોપ, આ જો આ ટ્રે મસ્ત ઉગી કોબીની। આ રીંગણીનો, રીંગણી આપણે ટ્રાય મારવા પડી લાવીને કરી હતી કેમ થાય એમ, પણ આમાં કંઈ બહુ સક્સેસ ગયું નહીં એવું લાગ્યું નહીં, કેમ કે નીકળ્યા ખાલા છે આમાં બહુ ઝાઝા। આ ટમેટી જો આ ટમેટી એડી થઈ ગઈ મારે। આ બધું છે આપણે અહીંયા રીંગણીમાં કઈ સક્સેસ ગયું નહીં, જોઈએ જો આ આપણે પાછી મરસી છે પણ અલગ વેરાયટી, એમ અલગ વેરાયટીમાં છે, હરખા ધ્યાનથી જોઈ લેજો। આ વેરાયટી પછી આ વેરાયટી, એટલે આમ અલગ પ્રકારની વેરાયટી આપણે છે, એક પ્રકારની છે નહીં કઈ। જો એડો મોટો થઈ ગયો, જો આપણે આમ છે આઈડો આપણે આ શૂટિંગ કર્યું છે એટલું, જો આમ છે કઈ જો આપણે આમ છે। હા અમારી મરસીનો રોપ એટલું 15-17 હજાર એવા છોડવા છે, આપણે થોડાક વેચી નાખ્યા છે, 10-15 હજાર એટલે વેચી નાખ્યા, 10-15 હજાર છે। જો હાલો તમને ઓલો મરસીનો રોપ બીજો આપણે છે ને ઉગી જાય બતાવું તમને હવે હું। તો આ અમારે મરસીનો રોપ ઉગી ગયો છે, જો આપણે પાછો આ ઓલા 15,000માં ખાલી આ એટલા જ આ જ આવ્યો, આ બધા 15,000માં 15,000 છે એટલા, પણ આ તો પાછા અલગ, આમાં તો જો તો પાખો છે અહીંયા તો, પણ આ પાછું આપણે આ
આવડું આ 15,000ની બહાર. એટલે જો આપણે આ છે અત્યારે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, પછી હું તમને એક વસ્તુ બતાવવાનો છું. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. જો આ છે અમારે વિડીયો બનાવવાનું. તમે જો આ મરસીને બી પર ઉગી જશે રોપ. આપણે સોંપેલો હતો આ ટ્રેમાં. જો આવું છે કંઈક આ બાજુ. આને તો હજી કદાચ 20-25 જમણે વ્યા જાય. આપણે જો આની વાત કરીએ ને તો આ તો સોપાઈ એવો જ થઈ ગયો છે. ખેડૂને પાણી નથી એટલે વરસાદ વાટે છે. અને જો તમારે કોઈને લેવો હોય તો બેડા ગામ બગદાણા પાસે આવેલું છે. બગદાણા પાસે જિલ્લો ભાવનગર એવું બધું છે. બેડા ગામ તાજેસર જી ભાવનગર. બગદાણા પાસે, બગદાણાથી 12 કિલોમીટર થાય. જો અહીંયા કોઈને લેવો હોય તો બેડા ગામ તાજેસર, પણ બગદાણા પાસે થાય અમારે. બગદાણાથી 12 કિલોમીટર થાય અમારે. પછી હું તમને વાત કરતો હતો આપણે આ વિડીયોમાં. અહીંયા જુઓ પછી આપણે આ બધું જોવો. આ બધો તો ઉગી જ જશે બધો. જો કે ચોમાસામાં સરખો ઉગી જ જાય. જો ઉનાળામાં છે ને બહુ લૂના કારણે સરખો ઉગે નહીં. હવે થોડુંક ટાઢું વાતાવરણ થઈ ગયું એટલે ઉગી જાય. સોમાં તો વરસાદ તો નથી આવ્યો અમારે, પણ ટાઢું વાતાવરણ થઈ ગયું કે નહીં એટલે હવે સારો ઉગવા મળ્યો છે. આવું કંઈક છે ભાઈ ગ્રીન હાઉસ મારે. જો આ મારું ગ્રીન હાઉસ વાત કરી તો જો આપણે છે તો આ બધો હારે જ ચોપેલો. એકાદ દીધોનો ફેર છે, પણ આ નાના મોટો રહી જાય છે ને એનું કંઈ કારણ સમજાતું નથી. અને ભાઈ આ પીળો નથી, પાંચ થોડોક તડકાનું પડે છે એટલે એમ લાગે. બાકી કાળો જ છે ભમર જેવો મરસીનો રોપ. જુઓ અહીંયા જુઓ, ઓલે પણ જુઓ કાળો ભમર જેવો છે. પણ તડકાના કારણે પીળું લાગે આપણને. જોવા પછી પાછું આ બાજુ એમ જ પીળું જ લાગે છે. પીળો નથી, તડકાના કારણે છે. નાનો નાનો છે ને એટલે. હા, તો અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.